1960થી અંડરવર્લ્ડની શરૂઆત થઈ અને 2000 સુધી એ પૂર્ણ રીતે સક્રિય જોવા મળ્યું. તો એમ એ અંડરવર્લ્ડનો ઉદય ક્યાંથી થયો અને કઈ રીતના એ આગળ વધ્યું એ સમજવું છે. અંડરવર્લ્ડની શરૂઆત 60s એટલે 60ના દાયકામાં કરીમલાલા જે પઠાણ હતા, પઠાણ ગેંગ કહેવાતી, કરીમલાલા મસલ પાવર હતો એની પાસે અને અફઘાનિસ્તાનના રૂટ એના હાઇટ બોડીને ફોટોગ્રાફમાં જોયા હશે એકદમ. તો જે ઘણી વખત જંજીરમાં જેમ કે તો ઇન્સ્પાયર્ડ બાય કરીમલાલા કાબુલીવાલાને જેમ કે તો એને કરીમલાલા પાસે મસલ પાવર હતો અને એને એટલે એને એ વખતે ડોનને એવા બધા શબ્દો પ્રયોજાતા નહોતા એમ, પણ કરીમલાલાનું વર્ચસ્વ એ સમયમાં હતું. અને કરીમલાલાના પછી એ થોડા સમય પછી હાજી મસ્તાનનો ઉદય થયો. હાજી મસ્તાન સ્મગલિંગનો મેઇન એનો એરિયા હતો, ગોદીમાં ને બધામાં. અને એ વખતે આ જે ખૂન ખરાબા ને એવું બધું હતું નહીં. અચ્છા. આ સ્મગલિંગ કરે પહેલાં મસલ પાવર, એટલે કેવું કે વસૂલી કરવાની હોય કે એ ટાઈપનું એમ, કોઈ વ્યાજે પૈસા આપ્યા હોય ને ન આપતા હોય ને તો કે બીજી એવી વસ્તુ. અને કરીમલાલા પર બાય ધ વે પરમાનંદ ભાટિયા અમદાવાદથી કેસ પણ થયેલો. કરીમલાલા પર પરમાનંદ ભાટિયા અમદાવાદથી કેસ પણ થયેલો. એટલે એ તો એક આ અગેન આનું જ અરેબિયન નાઇટ્સ છે. એટલે આપણે હું શોર્ટમાં આગળ કહું કે હાજી મસ્તાન સ્મગલિંગમાં આ મસલ પાવર અને એક કેરેક્ટર જે ઓછા લોકોને ખબર છે, યુસુફ પટેલ ખબર છે? હા, નામ સાંભળેલું. યુસુફ પટેલ પણ છે. એ પણ એનું એ સમયમાં પણ આ બાય એન્ડ લાર્જ આ બધા લોકો છે ને એ એકબીજા સાથે સારા સંબંધ ધરાવતા હતા. કરીમલાલા અને હાજી મસ્તાનની વચ્ચે મિત્રતા પણ હતી. અચ્છા, એટલે એ વખતે ગેંગવોર જેવું નહોતું? ગેંગવોર જેવું નહોતું. ગેંગવોર માત્ર એક વખત એક ઘટના બની હતી. યુસુફ પટેલ અને હાજી મસ્તાનને કોઈ મુદ્દે પ્રોબ્લેમ થયો હતો. અચ્છા. અને યુસુફ પટેલ પર હાજી મસ્તાને ફાયરિંગ કર્યું હતું. પણ એટલે યુસુફ પટેલ એ જમીન સરસા થઈ ગયો અને એને ગોળી વાગી નહોતી. એટલે એ ઘટના બની હતી. પણ એ સિવાય અંદર આ લોકોનું કશું નહોતું. અચ્છા. ગેંગવોર જે છે એ એટલે અંડરવર્લ્ડનો ઉદય થઈ ચૂક્યો હતો. આ લોકો કોઈ મસલ પાવર છે, આની પાસે આ સ્મગલિંગમાં છે, યુસુફ પટેલ પણ સ્મગલિંગમાં હોય, પણ એ લોકોની વચ્ચે આપસમાં કંઈ નહોતું. એક જ ઘટના બની હતી જેમાં એ લોકોને એક કોઈ મુદ્દે ખટરાક થયો હતો ને આણે ફાયરિંગ કર્યું. એ સિવાય એ લોકો વચ્ચે કોઈ જ આવા કંઈ ઝઘડા કે મારામારી કે ઇન્ટરનલ કશું નહોતું. અચ્છા, પણ આ શરૂઆતમાં તમે કીધું સ્મગલિંગથી જ શરૂઆત થઈ. કઈ રીતના સ્મગલિંગ કરતા, શું સ્મગલ કરતા હતા એ વખતે આ લોકો? એ વખતે સોનું ને ચાંદીને એ બધું થતું સ્મગલ, પણ એ સિવાય બીજી બધી ઘણી બધી વસ્તુઓ સ્મગલ થતી. અને એ સમયમાં સ્મગલિંગમાં એવી એક મોડસ ઓપરેન્ડી હતી કે જેના વિશે લોકોને બહુ ખબર ન હોય. હાજી મસ્તાનને અમુક બિઝનેસમેન હોય, એમાં અમુક ગુજરાતી બિઝનેસમેન પણ એ સમયના હતા. અચ્છા. એ લોકોએ સપોઝ કોઈ મશીનરી મગાવી છે વિદેશથી, એમણે આયાત કરી હોય અને એ અહીંયા ડોક પર આવે, બંદર પર. ત્યાંથી આ લોકોના માણસો ચોરી કરી લે. એ બિઝનેસમેન ઇન્વોલ્વ હોય સાથે કે આ અમારી મશીનરી ચોરી કરી દો. અચ્છા, પોતાનો માલ પોતે ચોરી કરાવે અને ઇન્સ્યોરન્સ એનો ક્લેમ કરે. પછી મશીનરી એને આ લોકો આપી દે અને આ એને અમુક પૈસા આપી દે. એટલે માલ પણ મળી જાય અને ઇન્સ્યોરન્સના પૈસા પણ મળી જાય. એટલે આમાં એવું છે કે અંડરવર્લ્ડમાં એટલે આ લોકો છે એ સપાટી પર હતા, પણ અંડરવર્લ્ડ જ્યારે હંમેશા અનુજ કોઈ પણ મોટા થાય છે ને ત્યારે પોલિટિકલ બેકિંગ હોય, કોઈને કોઈ પરિબળો હોય. એમ મેં આમાં વિકાસ યાદવનું એન્કાઉન્ટર થયેલું ને ત્યારે ફેસબુક પર લખેલું. એણે કીધું મેં વિકાસ યાદવ કે વિકાસ દુબે, મેં વિકાસ દુબે હું કાનપુરવાલા. એટલે એ મેં વખતે એ દિવસે મૂક્યું હતું. તો મેં એમાં લખ્યું હતું કે જીતની ચાબી ભરી રામને ઉતના ચલે ખિલોના, જીતની ચાબી ભરી
ઉપર વાલે ને ઉતના ચલે ખિલોના. બીજે દિવસે એનું એન્કાઉન્ટર થઈ ગયું, કારણ કે સિસ્ટમ ડિસાઇડ કરે ને. કેમ યુપીમાં કેટલી બધી સાફસૂફી થઈ છે ત્યાંના અંડરવર્લ્ડમાં, તો એવી રીતે અહીંયા સિસ્ટમનો પણ ક્યાંક સપોર્ટ હોય એટલે આ બધા કારોબાર ચાલતા. અચ્છા, વરદરાજન મુદલિયાર એ વરદા એ દયાવાન ફિલ્મ બનેલી જેમાં એને આમ હીરો દર્શાવેલો, તો વરદરાજન પણ સ્મગલિંગ કરતો. અચ્છા. હા, વરદરાજનનો સ્મગલિંગની સ્ટાઇલ અલગ હતી. આ બધાની મોડસ ઓપરેન્ડી પાછી પોતપોતાની અલગ હોય. તો વરદરાજન એણે એક NGO બનાવેલી, એ સમયમાં એક સંસ્થા બનાવી હતી અને એની એમ્બ્યુલન્સ ઘણી બધી રાખેલી. એ એમ્બ્યુલન્સમાં સ્મગલ કરતો માલ. એટલે પણ વરદરાજન છે એ અમુક વિસ્તારમાં જેમ કે માટુંગા ને સાયન ને એ બાજુનો એનો એરિયા હતો. એટલે અગેન કે એ લોકોની એવી કોઈ ગેંગ વોર કે દુશ્મની નહીં કે ભાઈ વરદરાજન મુદલિયારનો આ છે, પહેલાંનું આ છે. અચ્છા, વરદરાજન મુદલિયારનો એક સમય એટલો પાવરફુલ હતો કે પોલીસ અધિકારીઓ હોય ને એમને કંઈ જો કોઈનાથી તકલીફ હોય તો વરદરાજન મુદલિયાર પાસે જતા કે હેલ્પ કરો. એટલો પાવરફુલ હતો એમ. એવી રીતે કરીમલાલા છે, તો કરીમલાલાની ઉઠબેસ ઘણા બધા સાથે હતી. આ લોકો ઘણા બધા, અચ્છા, ઇમરજન્સીમાં કટોકટી વખતે ઘણા બધા અંદર પણ ગયા હતા. પણ એ બધાની ઉઠબેસ એટલે પોલિટિક્સમાં ઉઠબેસ એ લોકો રાખતા. એટલે એ લોકો આમ શું છે, વ્હાઇટ કોલર ક્રિમિનલ જેવું વધારે હતું એમ. અચ્છા. હા, કે આમ કોઈને ગોળી મારી દીધી ને મારી નાખ્યા ને આ બોમ્બ બ્લાસ્ટ કર્યા ને એવું કશું નહોતું. એટલે એ લોકો એમનો ટૂંકમાં એમનો વ્યવસાય હતો કે ભાઈ આપણે કે મસલ પાવરથી કે ભાઈ આ મારકૂટ કરીને આપણે કામ કઢાવી લેવાનું છે, સ્મગલિંગ કરીને. એટલે પ્રવૃત્તિ તો બધી ગેરકાનૂની જ હતી. પણ જે સવાલ છે કે તારો કે ગેંગવોર, તો ગેંગવોર નહોતી.